क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે 3 ખાસ મુદ્દે વાત કરીશું. સૌથી પહેલો મુદ્દો કોમેડિયન કુનાલ કામરાનો છે, જે દેશ વિરોધી તાકાતો પાસેથી સોપારી લઈને કોમેડી કરી રહ્યો છે. અમે તમારી સમક્ષ ભારત વિરોધીઓની સાથે તેના કનેક્શન્સ રજૂ કરીશું. બીજો મુદ્દો એક પાદરીનો છે. આ પાદરી મારામારી કરતા જોવા મળ્યા છે. તેમની સામેના કેસીસની ફાઇલ ખાસ્સી લાંબી છે. તેમની વિરુદ્ધ મર્ડર અને બળાત્કારના ગંભીર ગુના પણ નોંધાયા છે. આજનો ત્રીજો મુદ્દો માતા અને પિતા વચ્ચે સંતાનની કસ્ટડી માટેના જંગનો છે. આ જંગમાં બાળકના મન પર સૌથી વધુ ઘા થાય છે. અમે તમને આ ત્રણેય મુદ્દે વિગતે વાત કરીશું. સામાન્ય રીતે કોમેડી લોકોને હસાવવા માટે હોય છે. એનાથી તણાવ છૂમંતર થઈ જવો જોઈએ. કોમેડીથી હસી હસીને પેટ દુખવું જોઈએ. જોકે કોમેડિયન કુનાલ કામરાની કોમેડીના કારણે ટ્રેજેડી થઈ ગઈ છે. સ્થિતિ તણાવજનક બની ગઈ છે. હસી હસીને પેટ દુખવાના બદલે માથાનો દુખાવો થઈ ગયો છે. વાત એમ છે કે મુંબઈમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુનાલે મહારાષ્ટ્ર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મજાક ઉડાવી હતી. કુનાલે હિન્દી ગીત દિલ તો પાગલ હૈની પેરોડી રજૂ કરી, જેમાં તેણે શિંદેને ગદ્દાર કહ્યા. મહારાષ્ટ્રમાં કેવી રીતે શિવસેના અને એનસીપી તૂટી એના વિશે પણ તેણે મજાક કરી. કુનાલે શિંદેને ગદ્દાર કહ્યા તો એનું કારણ એ છે કે એકનાથ શિંદેએ મૂળ શિવસેનાના ભાગલા પાડ્યા અને બીજેપીની સાથે હાથ મિલાવ્યા. કુનાલે ગદ્દારનું ટાઇટલ આપ્યું એટલે એકનાથ શિંદેના સપોર્ટર્સ ગુસ્સે થઈ ગયા. આ સપોર્ટર્સ મુંબઈના ખાર વિસ્તારની યુનિકોન્ટિનેન્ટલ નામની હોટલમાં આવેલા આ હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કરવા પહોંચી ગયા અને ત્યાં તોડફોડ મચાવી. આ સ્ટુડિયોને ટાર્ગેટ કરવાનું કારણ એ છે કે કુનાલે આ જ સ્ટુડિયોમાં એકનાથને ગદ્દાર કહ્યા. આ તોડફોડ બદલ શિવસેનાના નેતા રાહુલ કનાલ અને બીજા 19 લોકોની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. શિવસૈનિકોએ હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ મચાવી એના કલાકો બાદ બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ હથોડા સાથે આ હોટલમાં પહોંચી ગયા. મહારાષ્ટ્ર પોલીસની સુરક્ષામાં આ અધિકારીઓ પ્રવેશ્યા હતા. આ અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું કે મહાનગરપાલિકાની મંજૂરી વિના જ એન્ટ્રન્સ ખાતે એક શેડ ઊભો કરી દેવામાં આવ્યો. મહાનગરપાલિકા આ શેડને હટાવવા માંગતી હતી. જોકે હોટલના માલિકોએ વિનંતી કરી કે તેઓ પોતે જ તેને તોડી નાખશે. BMC દ્વારા એક્શન લેવાય એ સિવાય કુનાલની સામે FIR પણ થઈ. શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે આ કેસમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે 2 દિવસમાં માફી માંગવા માટે કુનાલને અલ્ટિમેટમ પણ આપ્યું. તેમણે એવી પણ ધમકી ઉચ્ચારી કે મુંબઈમાં કુનાલની મૂવમેન્ટ પર નિયંત્રણો મુકાશે. એક કોમેડી શોના કારણે મહારાષ્ટ્રના રાજકારણીઓ ઉકળી ઉઠ્યા છે. ખુદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મેદાનમાં ઉતરી પડ્યા છે. તમે પહેલાં મુખ્यमंत्री फडणवीस ने सांभळो. उप मुख्यमंत्री श्री एकनाथ शिंदे जी को अपमानित करने का प्रयास किया है, ये गलत है. हम इसकी निंदा करते हैं. ऐसी चीज़ों को सहन नहीं किया जा सकता. कामरा को मालूम होना चाहिए कि 2024 के चुनाव में जनता ने निर्णय कर दिया है कौन गद्दार है कौन खुद्दार है. और स्वर्गीय शिवसेना प्रमुख हिंदू हृदय सम्राट बाला साहब ठाकरे जी की विरासत ये शिंदे जी के पास है. इस पर जनता की मोहर लगी है. तो कोई स्टैंड अप कॉमेडियन खड़ा रहकर इस प्रकार से उनको गद्दार नहीं कह सकता. जनता ने दिखा दिया, जिन्होंने गद्दारी की
जिन्होंने बाला साहब ठाकरे के विचारों से गद्दारी की, उनको घर भेजने का काम ये जनता ने किया हुआ है। દેવેન્દ્ર ફડણવીસે એક રીતે કહી દીધું કે ઉદ્ધવ ઠાકરે જ બાળા સાહેબ ઠાકરેના વિચારોની સાથે ગદ્દારી કરી છે. ફડણવીસ સિવાય પણ પોલિટિકલ રિએક્શન્સ આવવા લાગ્યા. ઉદ્ધવની શિવસેના અને એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ શબ્દોથી બાખડવા લાગ્યા. કુનાલ એની કોમેડીથી લોકોને હસાવવા સિવાય ગુસ્સો પણ ખૂબ અપાવે છે. લોકોને એના પર ગુસ્સો આવવાનું કારણ એ છે કે કુનાલ બધાને જાત જાતના ટાઇટલ્સ આપતો રહે છે. 2020માં તેને રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને પણ એક ટાઇટલ આપ્યું હતું. વાત એમ છે કે અર્નબ અને કુનાલ બંને મુંબઈ લખનઉ ફ્લાઇટમાં સાથે બેઠા હતા. હવે ફ્લાઇટમાં તો શાંતિથી બેસવાનું હોય, બીજા પેસેન્જર્સને હેરાન ન કરવાના હોય. જોકે આ ફ્લાઇટમાં કુનાલે અર્નબને ડરપોક કહ્યો. તેણે એક વખત નહીં પરંતુ અનેક વખત અર્નબને ડરપોક કહ્યા હતા. એ દરમિયાન અર્નબ શાંતિથી બેસી રહ્યા. તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો. કુનાલ માને છે કે અર્નબ પીએમ મોદી વિરુદ્ધ બોલતા નથી, એટલા માટે જ તેણે અર્નબને ડરપોકનું ટાઇટલ આપ્યું હતું. એનાથી ખ્યાલ આવે છે કે કુનાલ એક ચોક્કસ એજન્ડાથી કોમેડી કરે છે. તેનો છુપો એજન્ડા જાણવા માટે સૌથી પહેલાં કુનાલની સચ્ચાઈ જાણવી પડે. તેના એક વિડીયોના અંતે કટ્ટરવાદી અને દિલ્હીમાં રમખાણોના માસ્ટર માઇન્ડ ઉમર ખાલિદનો ફોટો બતાવવામાં આવ્યો હતો. સવાલ એ છે કે કુનાલના વિડીયોમાં ખાલિદનો ફોટો શા માટે બતાવવામાં આવ્યો હતો? આનો જવાબ એ છે કે તેમની વચ્ચે ગઠબંધન છે. કુનાલના ટ્વીટ્સથી પણ એનો ખ્યાલ આવે છે. તેણે ઉમર ખાલિદને સૌથી પ્રેરણાદાયી ભારતીય કહ્યો. જે વ્યક્તિ માટે કટ્ટરવાદી ઇસ્લામિક ઉમર ખાલિદ પ્રેરણાદાયી હોય એવી વ્યક્તિ ચોક્કસ જ સનાતનનો તો વિરોધી જ હોય. કટ્ટરવાદીઓની સાથે કુનાલના અનેક કનેક્શન્સ પણ બહાર આવ્યા છે. કુનાલ કટ્ટરવાદી સંગઠન જમાતે ઇસ્લામી હિંદના નદીમ ખાનને પણ ભાઈજાન માને છે. નદીમ અને ઉમર ખાલિદની પણ દોસ્તી છે. આ આખી એક ગેંગ છે. આ ગેંગે સીએએ એટલે કે નાગરિકતા સુધારા કાયદાના સાથે મળીને વિરોધ કર્યો હતો. એટલે કે ભારત સરકારની વિરુદ્ધ અસંતોષની આગ ફેલાવાનું કાવતરું રચ્યું હતું. દિલ્હીમાં 2020માં થયેલા કોમી રમખાણોમાં મોટી સંખ્યામાં હિન્દુઓની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ગેંગે કાવતરાને પર પાણ પાડ્યું હતું, જેના પછી આ રમખાણોના માસ્ટર માઇન્ડને બચાવવા માટે નદીમ ખાન અને તેના સંગઠને પૂરેપૂરા પ્રયત્નો કર્યા હતા. કુનાલ કામરા આવા કટ્ટરપંથીઓને સતત સપોર્ટ આપતો રહે છે. એટલે જ કુનાલ પણ ટુકડે ટુકડે ગેંગમાં સામેલ છે. આ ગેંગના તમામ સભ્યોના મનમાં સનાતન વિરુદ્ધ ભારોભાર ઝેર રહેલું છે, જેના કારણે જ કુનાલ હિન્દુ દેવી દેવતાઓ અને પીએમ મોદી વિશે ઝેર ઓકે છે. આ ગેંગની એક પછી એક લિંક બહાર આવી છે. આવી જ એક લિંક સ્વરા ભાસ્કરની પણ છે. ઉમર ખાલિદ, નદીમ ખાન, કુનાલ કામરા બાદ સ્વરા ભાસ્કર અને પૂજા ભટ્ટના પણ નામ આવ્યા છે. રમખાણોનો માસ્ટર માઇન્ડ આ તમામ લોકોના સંપર્કમાં હતો. આ લોકો અનેક વખત એક મંચ પર સાથે જોવા મળ્યા છે. આ ગેંગમાં અનેક લોકો સામેલ છે. આવું જ એક નામ છે અરુંધતી રોયનું. અરુંધતી રોયે ટુકડે ટુકડે ગેંગની સાથે કામ કર્યું અને તેના લીડર પણ છે. તેણે દિલ્હીમાં 2010ની 21મી ઓક્ટોબરે આઝાદી ધ ઓનલી વે નામની એક કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. અહીં અરુંધતીએ કહ્યું હતું કે કાશ્મીર ક્યારેય ભારતનો ભાગ નહોતું. એના પર ભારતના સશસ્ત્ર દળોએ બળપૂર્વક કબજો કર્યો છે. એક રીતે અરુંધતીએ આતંકવાદ માટેનો તેનો સપોર્ટ જાહેર કરી દીધો હતો. આવા સપોર્ટની વાત છે તો અલગાવવાદી નેતા યાસીન મલિક સાથે અરુંધતીની તસવીરને બી કેવી રીતે ભૂલી શકાય? આ તસવીરમાં તેઓ હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળે છે. યાસીન પર 25મી જાન્યુઆરી 1990ના દિવસે ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓ પર હુમલામાં સંડોવણીનો ગંભીર આરોપ છે, જેમાં એરફોર્સના 4 અધિકારીઓના મોત થયા હતા, જ્યારે 10 અધિકારીઓને ઈજા થઈ હતી. યાસીને આ આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓને જાહેરમાં સપોર્ટ આપ્યો હતો. અરુંધતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતની આર્મીની વિરુદ્ધ પણ ઝેર ઓક્યું હતું. બીજી તરફ પાકિસ્તાનની આર્મીના ગુણગાન ગાયા હતા. અરુંધતી રોય અને કુનાલ કામરાએ પણ સાથે કામ કર્યું છે. આવી ભારત વિરોધી ગેંગમાં સામેલ હોવાના કારણે કુનાલ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે. એટલે કે એક રીતે તે સનાતન સંસ્કૃતિની વિરુદ્ધ કામ કરે છે. ભૂતકાળમાં તેણે હિન્દુ દેવી દેવતાઓની મજાક કરતા જોક્સ કહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે એનો ભારે વિરોધ કર્યો હતો, જેના કારણે તેના કેટલાક શોને કેન્સલ પણ કરવા પડ્યા હતા.
કુણાલ કામરા અને બીજા અનેક કોમેડિયન્સ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરતા રહે છે. કુણાલ કામરા આવી જ નિર્લજ બ્રિગેડનો પોસ્ટર બોય છે. તેણે હિન્દુ દેવી દેવતાઓને વિશે ખૂબ જ અપમાનજનક જોક્સ પણ કહ્યા છે. એટલું જ નહીં, તે પીએમ મોદી અને યોગી આદિત્યનાથ જેવા નેતાઓને ટાર્ગેટ પણ કરતો રહે છે. કુણાલને અમારો સવાલ એ છે કે શું તેનામાં બીજા ધર્મોના અપમાન કરવાની તાકાત છે? તેને અમારો બીજો એ પણ સવાલ છે કે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવા માટે તેને ટુકડે ટુકડે ગેંગે રૂપિયા આપ્યા હતા કે શું? આવા કોમેડિયન્સમાં માત્ર કુણાલ અપવાદરૂપ નથી, એક આખી ઇકોસિસ્ટમ કામ કરી રહી છે. કુણાલ કામરાની જેમ જ કોમેડિયન મુન્નાવર ફારૂકી પણ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવા માટે જાણીતો છે. આવા જ કોમેડિયન્સને કોમેડી અને જોક્સ કહેવા માટે માત્ર ને માત્ર હિન્દુ દેવી દેવતાઓનો જ વિષય મળે છે. મુન્નાવરની વિરુદ્ધ પણ અનેક કેસીસ દાખલ કરવામાં આવ્યા છે. જો કે અભિવ્યક્તિની આઝાદીના નામે તેઓ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા રહે છે. કટ્ટરવાદીઓ અને ભારત વિરોધીઓ પાસેથી સોપારી લઈને કુણાલ કામરા જેવા કોમેડિયન્સ ઝેર ઓકતા રહે છે. આઘાતજનક વાત એ છે કે આવા જોક્સ સાંભળીને હિન્દુઓના કાન પણ ટેવાઈ ગયા છે. એનું કારણ એ છે કે આ કટ્ટરપંથીઓએ ખોટો પ્રચાર કરીને હિન્દુઓના દિમાગને બહેર મારી દીધા છે. આખું કહાવતરૂપ હિન્દુઓને તેમના ધર્મથી દૂર કરીને તેમનું ધર્મ પરિવર્તન કરવા સુધીનું છે. ધર્મ પરિવર્તનના આવા જ એક બીજા ખેલ વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.